નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડ તાલુકાના બુહારી ગામે ભાજપના 2 જૂથ બાખડ્યા. મામલો ધારાસભ્યએ શાંત પાડ્યો. તાપી જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું હતું. જે દરમિયાન વાલોડના બુહારી ગામે સામાન્ય બાબતે ભાજપના જ 2 જૂથ આમને સામને આવી ગયા હતા. જેમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ અને ભાજપ સંગઠન મહામંત્રી અમિત પટેલના જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને અસભ્ય ભાષાનો ઉપયોગ થયો હતો. ત્યારબાદ ધારાસભ્ય અને પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. જો કે સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. વાલોડ તાલુકાના બુહારી ગામે ભાજપના 2 જૂથ બાખડ્યા. મામલો ધારાસભ્યએ શાંત પાડ્યો. તાપી જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું હતું. જે દરમિયાન વાલોડના બુહારી ગામે સામાન્ય બાબતે ભાજપના જ 2 જૂથ આમને સામને આવી ગયા હતા. જેમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ અને ભાજપ સંગઠન મહામંત્રી અમિત પટેલના જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને અસભ્ય ભાષાનો ઉપયોગ થયો હતો. ત્યારબાદ ધારાસભ્ય અને પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. જો કે સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા મતદાન કરવામાં આવ્યું. તાપી જિલ્લામાં આજે યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો સહિત નેતાઓ દ્વારા પણ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર જયરામ ગામિત દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું અને લોકો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં સરેરાશ સારું એવું મતદાન નોંધાયું. મતદારોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો. તાપી જિલ્લામાં સવારથી ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેને લઈ 5 વાગ્યા સુધી મતદાનના આંકડાની ટકાવારીની વાત કરીએ તો વ્યારા નગરપાલિકામાં 65.67%, જિલ્લા પંચાયત તાપીમાં 75.33% અને તાલુકા પંચાયતમાં 75.41% મતદાન નોંધાયું હતું. જે ભારે ગરમી વચ્ચે પણ સારું એમ કહી શકાય છે. તાપી જિલ્લામાં ઉત્સાહભેર મતદાન વચ્ચે વરરાજા દ્વારા મત અધિકારનો ઉપયોગ કરાયો. તાપી જિલ્લામાં આજે સવારથી લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાલોડના ઈદગાહ ફળિયામાં રહેતા 3 જેટલા વરરાજાઓ દ્વારા અલગ અલગ સમયે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં દર્શન પટેલ અને કિશન રાઠોડ અને કનૈયા રાઠોડ દ્વારા મત અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા દ્વારા મતદાન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ દક્ષિણાપથ શાળા ખાતે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જે વેળાએ તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઇજાગ્રસ્ત મતદારોનો જુસ્સો અને પોલીસની માનવતા બન્યા પ્રેરણા સ્ત્રોત. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જૂની કુઈલીવેલ ગામે આવેલા મતદાન મથક પર એક પ્રેરણાદાયી ઘટના જોવા મળી. ઇજાગ્રસ્ત હોવા છતાં એક જાગૃત મતદાર મતદાન કરવા પહોંચ્યા અને લોકશાહી પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી. આ દરમિયાન ફરજ પર રહેલા પોલીસ જવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મતદારને મતદાન કુટીર સુધી પહોંચાડવામાં સહાય કરી હતી. મતદારની જાગૃતિ અને પોલીસની સંવેદનશીલતાએ હાજર સૌનું દિલ જીતી લીધું હતું. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.